ડબલ ડેક સ્લેબ છે, આપણે નોર્મલ જે સ્લેબ હોય છે એની અંદર આપણે કોન્ક્રીટ આખું આ સ્ટ્રક્ચરમાં આપણે ફિલઅપ કરી દઈએ છીએ, પણ આપણે અહીંયા આ વોઇડ્સ જે છે બબલ યુઝ કરેલો છે, બરાબર. હવે કોન્ક્રીટ પણ એટલી સ્ટ્રેન્થ આપે છે ટેન્શનમાં. જ્યારે પણ કોઈ સ્લેબ પર લોડ લાગે છે, બરાબર, ત્યારે સૌ પહેલાં કમ્પ્રેશન થાય છે અને વચ્ચેમાં ટેન્શન થાય છે. હવે ટેન્શન સૌથી વધારે ફ્લેક્સિબલ વસ્તુ રેઝિસ્ટ કરે છે. હવે તમે કોન્ક્રીટ આપણે ઇઝીલી અવેલેબલ છે એટલે આપણે આ ફિલઅપ કરી નાખીએ છીએ પૂરેપૂરું. પણ સપોઝ એની જગ્યાએ આપણે બોલ યુઝ કરીએ, પ્લાસ્ટિક બોલ જે HDP હાઈ ડેન્સિટી પોલી ઇથિલિનના બનેલા છે, બરાબર, એ યુઝ કરીએ તો સેન્ટરમાં જે લોડ આવશે એટલે પહેલાં કમ્પ્રેશન પછી ફ્લેક્સિબિલિટી, એટલે સેન્ટરમાં ફ્લેક્સિબલ થશે. અને આપણે ખબર છે પ્લાસ્ટિક વસ્તુ હોય જે એ ફ્લેક્સિબલ એટલે ટેન્શન વધારે રેઝિસ્ટ કરે, બરાબર છે. તો હવે આ સ્ટ્રક્ચર એ કન્સ્ટ્રક્શન નીચે સેલ્ફ કોમ્પેક્ટિંગ કોન્ક્રીટ. ઓકે, હવે સેલ્ફ કોમ્પેક્ટિંગ કોન્ક્રીટ પહેલાં સૌપ્રથમ આખું બેઝ કરી નાખે, પછી આ આખું બનાવેલું હોય મેન્યુઅલી અહીંયા. હવે એ આખું ઉઠાવીને મૂકી દઈશું એટલે શું થશે, અહીંયા રેતી આ જે સેલ્ફ કોન્ક્રીટ છે એ આપણે અહીંયા જોઈન થઈ જશે આટલો ભાગ, એટલે આવું કંઈક દેખાશે, બરાબર. એટલે ટોપ પોર્શન આપણો ખુલ્લો રહેશે. હવે જ્યાં પણ જરૂર હોય જે ડાયમેન્શનમાં એ ત્યાં મોકલી આપીશું આપણે, અને છેલ્લે કોન્ક્રીટ આખું ફિલઅપ થઈ જશે, બરાબર છે. એટલે કમ્પ્લીટલી જોઈન થઈ ગયું અને જેને પણ જોઈતું હશે એને મળી રહેશે એ પ્રકારે.